ભાવનગર શહેર અને જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારોની સેન્સ અને ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। ભાવનગર શહેર અને જિલ્લાના ભાજપ કાર્યાલય પર ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં શહેર કાર્યાલય ખાતે વંદનાબેન મકવાણા, ગિરીશભાઈ શાહ અને તુલસીભાઈ પટેલ સહિત ત્રણેય નિરીક્ષકોએ ઉમેદવારોને સાંભળ્યા હતા, તેમજ ઉમેદવારોએ પ્રમુખ પદ માટે પોતાની દાવેદારી નોંધાવી હતી। આવી જ રીતે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કમલેશભાઈ મીરાણી સહિતના ત્રણ નિરીક્ષકો દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારોની સેન્સ અને ફોર્મ ભરવા અંગેની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભાવનગર શહેરમાં પ્રમુખ પદ માટે 41 જેટલા ઉમેદવારોએ પ્રમુખ પદ માટે દાવેદારી નોંધાવી છે, જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે 44 ઉમેદવારોએ પોતાની દાવેદારી રજૂ કરી હતી। આ તમામ નામો પ્રદેશમાં મોકલવામાં આવશે, ત્યારબાદ પ્રદેશની ટીમ ભાવનગર આવી શહેર અને જિલ્લા ભાજપના પ્રમુખ પદના ઉમેદવારો અને સંગઠન સાથે ક્લસ્ટર બેઠક યોજી ઉમેદવાર નક્કી કરશે। ન્યૂઝ 9 ગુજરાતી, ભાવનગર। આજરોજ ભારતીય જનતા પક્ષ ગુજરાત પ્રદેશ દ્વારા અમને જવાબદારી આપવામાં આવી હતી। મારી સાથે વંદનાબેન તેમજ તુલસીભાઈ મેં સાથે મળીને લગભગ સવારે 9:30 વાગે આ કાર્યવાહી ચાલુ કરી હતી। જેટલા લોકો આવ્યા બધાને અમે સાંભળ્યા છે, દરેકના ફોર્મ લીધા છે। આજે લગભગ આજે 41 વ્યક્તિઓએ ભારતીય જનતા પક્ષ ભાવનગર મહાનગરના અધ્યક્ષ થવા માટે દાવેદારી નોંધાવી છે। આજે હવેની કાર્યવાહીમાં પ્રદેશની યોજના મુજબ આગળ સ્ક્રુટિની થશે, આગળ સંકલન થશે, પ્રદેશમાં મિટિંગ થશે, તે પછી પ્રદેશ દ્વારા શહેર અધ્યક્ષની જવાબદારી જેની જાહેરાત કરવામાં આવશે। અચ્છા ગિરીશભાઈ, સંગઠનના કેટલા લોકોએ અથવા તો ચાલુ જે કાર્ય કરતા હોય તેવા કેટલા લોકોએ ફોર્મ ભર્યા છે તેવો કોઈ આંકડો આવ્યો છે? ના, તેવો આંકડો અત્યારે આવી શક્યો નથી, કારણ કે હજી તો ફોર્મ સ્વીકાર્યા છે, એની સ્ક્રુટિની થશે ને ત્યારે ખ્યાલ આવશે। ગિરીશભાઈ, પાછલા વર્ષની સંખ્યાએ આ વખતે ફોર્મ વધારે ભરાણા છે? ચોક્કસ તેવો હોઈ શકે કદાચ। સાહેબ, ખાસ કરીને કંઈક નિયમો પણ છે દાવેદારી માટેના, શું એવા નિયમો છે? નિયમો એવું છે કે જે એકર 2 વર્ષ 2 ટાઈમ પ્રમુખ થયા હોય ને તે પ્રમુખની દાવેદારી કરી શકે નહીં। આ વખતે કોઈ ઉંમરનો ક્રાઇટેરિયા ભાજપમાં નથી। આજે ગમે વ્યક્તિ ભાજપનો સક્રિય સભ્ય 2 વાર થયો હોય અને અગાઉ કોઈ જવાબદારી જેને સંભાળી હોય તેવા સક્રિય સભ્ય અને જે સિનિયર હોય તેવા બધા જ કાર્યકર્તાઓ પ્રમુખ તરીકે દાવેદારી નોંધાવી શકે તેવી પાર્ટીની સૂચના છે।